વેલકમ બેક। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। બીઝેડ કૌભાંડને લઈને આખા સમાચાર સામે આવી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા જેની ધરપકડ કરવામાં આવી હતી। અત્યાર સુધી તે નાસ્તો ફરતો હતો, જો કે ધરપકડ બાદ તેના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી ચૂક્યા છે। સીઆઈડી ક્રાઇમે જો કે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। સ્પેશિયલ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપી દીધા છે, એટલે કે 7 દિવસ ભૂપેન્દ્ર ઝાલા પોલીસ કસ્ટડીમાં રહેશે, જેમાં અનેક મુદ્દે સવાલોના ઘેરા થશે અને ત્યારબાદ અનેક ખુલાસાઓ પણ આ કૌભાંડને સંદર્ભે આવી શકે છે। 6000 કરોડનું કૌભાંડ અને ત્યારબાદ ભાગી છૂટેલા ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણાથી ઝડપી પાડવામાં આવ્યો હતો। સ્પેશિયલ ટીમ તરફથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે જ્યારે રિમાન્ડ મળ્યા છે 7 દિવસના, ત્યારે અનેક મુદ્દે હવે ખુલાસા પણ થઈ શકે છે। એજન્ટોને કેટલું કમિશન આપ્યું તેની તપાસ કરવામાં આવી શકે છે। ફરાર થયા બાદ તે ક્યાં છુપાયો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવશે। કોણ તેને છાવી રહ્યું હતું, તેના આખા જ માસ્ટર માઇન્ડ પાછળ તે એકલો જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ લોકોની પણ સંડોવણી છે, આ તમામ સંદર્ભે હવે તેને પૂછપરછના ઘેરામાં લેવામાં આવશે। ગુજરાતમાં તેણે જેટલી પણ મિલકતો વસાવેલી છે તે તમામ મિલકતો અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। આ સિવાય ગુજરાતની બહાર પણ જો તેણે કોઈ મિલકત ખરીદેલી છે તો તેના વિશે પણ સવાલો કરવામાં આવશે।